મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકા સેવા સદનમાં અવ્યવસ્થાને લઈ અરજદારો અને સ્થાનિક લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। સેવા સદનમાં વિવિધ કામકાજ માટે આવતા 36 ગામોના અરજદારોને પીવાના પાણી જેવી પાયાની સુવિધાના અભાવે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સેવા સદન પરિસરમાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ નથી, જેના કારણે દૂર દૂરથી આવતા અરજદારોને મુશ્કેલી વેઠવી પડે છે। ખાસ કરીને ગરમીના સમયમાં સમસ્યા વધુ ગંભીર બની રહી છે। આ ઉપરાંત સેવા સદન પરિસરમાં સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। નમસ્કાર મિત્રો, આજે આપણે મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં આવે છે, જે જોટાણા તાલુકાની મામલતદાર ઓફિસ જે કહેવાય કે જે 36 ગામનું એક વડું મથક છે। એ વડું મથકની અંદર પાણી પીવાની મોટી સમસ્યા છે, જે આજે 40 થી 45 ડિગ્રી તાપમાનની વચ્ચે પણ જો પાણી પીવાની હાલાકી હોય અને મામલતદાર કચેરીની અંદર જો આવી ઘટના બનતી હોય તો તમે રાજ્યની અને પોતાના તાલુકા અને જિલ્લાની સમસ્યા સમજી શકો। હું આપને બતાવીશ, મારા કેમેરામેન પણ આપને બતાવશે કે અહીંયા પાણીની શું સમસ્યા છે। એ પાણીની સમસ્યા આપ જોઈ લેશો અને જે જગ્યા છે પાણીની, એ જગ્યા ઉપર જે અહીંયા અરજદાર આવ્યા છે, અરજદારને પણ આપણે પૂછીશું કે ભાઈ અહીંયા શું પાણીની શું તકલીફ છે ને તમે અહીંયા શા માટે આવ્યા હતા। તો ચાલો આપણે અરજદારને મળીશું। શું નામ છે ભાઈ આપનું? મારું નામ બળદેવ ચાવડા, સામાજિક કાર્યકર્તા જોટાણા। અહીંયા શું લેવા આવ્યા હતા? અહીંયા પાણી પીવા આવ્યો તો અહીંયા તો તમે પણ જોઈ શકો કે અહીંયા પાણીનું એક પણ ટીપું આવતું નહીં અને સરકાર એવી જાહેરાતો કરે છે, નળ સે જળ। હવે નળ સે જળની જ આપણે વાત કરવા જઈએ તો અહીંયા નળે પણ જળ નથી। તો અત્યારે જે લોકો મામલતદાર કચેરીમાં જે કામથી આવતા હશે, તાલુકા લેવલનું ગામ તાલુકો, તો અત્યારે હું માનું ત્યાંથી 500 થી 600 માણસ રોજનું અહીંયા કામથી આવતું હશે, તો એ આવનારી જનતા પાણી ક્યાં પીવા જતી હશે? અહીંયા પાણીનું પણ એક ટીપું નથી આવતું। અહીંયા પાણી ન હોવાના કારણે બહારના વેપારીઓનો વેપાર વધતો હશે પાણીની બોટલની। કદાચ એવું ષડયંત્ર હોવું જોઈએ, એ લોકો મિલી ભગત હોવી જોઈએ કે અહીંયા પાણી આપણે ઠંડુ ના રાખીએ તો એમના જે સેટિંગ વાળા હોય એમના ત્યાં પાણી વેચાણ થાય। અને જો અત્યારે 40-45 ડિગ્રીની અંદર જો પાણી માણસને ના મળે તો શું કન્ડિશન થતી છે માણસ? કન્ડિશન તો સરકારે હવે જોવાનું કે આવી ગરમીની અંદર કેવી રીતના પબ્લિક પાણી ઠંડુ પી શકે ને અહીંયા તો તમે જુઓ કે બધું કમ્પ્લીટ દેખાય, તમે ક્યાં વાયર આપી હોય, ક્યાં નળી આપી હોય, તો પબ્લિક તરસે અહીંયા મરતી જ હોય। આવી ગરમીમાં આપ શું અનુભવ કરો છો પાણી વગર? અનુભવ એટલે પાણી પીવા નથી મળતું, બહુ ભયંકર અનુભવ થયો, પાણી પીવા જ મળતું નથી। તો આજે તમે વિચારો કે આવી ગરમીની અંદર પબ્લિક શું કરતી હશે, કેવો અનુભવ વ્યક્ત કરતી હશે। નમસ્કાર મિત્રો, આવી કાળઝાળ ગરમીની અંદર જો વ્યક્તિને પાણી પીવા ના મળે, એ લોકો પણ જે અહીંયા અરજદારો આવી રહ્યા છે તે કહી રહ્યા છે। આ પાણીની કન્ડિશન એવી છે કે બહારના લોકો જે વેપારી છે ને વેપાર કરવાની શું મામલતદાર કચેરી તરફથી તક મળતી હશે, એવી પણ એક સંભાવના છે। કે લોકોનો એક આક્ષેપ પણ એવો છે કે અહીંયા લોકોને જે વેપાર પાણી થાય એના માટે કદાચ નીચેનું પાણી બંધ રાખતા હશે। નેટવર્ક ન્યૂઝ પાટનગર, કિશોર ગુપ્તા, મહેસાણા।